સૌથી પહેલા વાત કરીશું વડોદરાની। શહેરમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। વોર્ડ નંબર 15માં કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થયું છે। મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યું છે। ડમી ઉમેદવાર હિતેશ માછીનું ફોર્મ માન્ય રહ્યું। હવે હિતેશ માછી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના છે। સ્થાનિક સ્વરાજ્યમાં અને તે રાજકારણમાં હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે। બરોડાની અંદર વોર્ડ નંબર 15માં હું રાજેન્દ્ર કુમાર પ્રતાપસિંહ બારોટ ઉમેદવારી પત્ર ભરું છું। આજે ચકાસણી હતી અને મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। સત્તા પર બેઠેલા પક્ષ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત ચોખ્ખે ચોખ્ખી દેખાય છે। વિધાનસભાની અંદર જ્યારે મારું નામ બોલતું હોય તો 2 નંબરની પુરવણી બહાર નહીં પાડવા દેમાં આ લોકોએ આખી તાકાત લગાડી દીધી અને મારું ફોર્મ રદ કરાવ્યું છે। 45 વર્ષથી જ્યારે આ રોડ પર રહેતો હોઉં અને મત આપતો હોઉં, લોકોની સેવા કરતો હોય તો ચોક્કસ મારે આ ચૂંટણી લડવાનો અને સત્તા પર બેસીને વધુ સારી રીતે હું બધાની સેવા કરી શકું એવું માનીને આપણે આમાં ફોર્મ ભર્યું।